તમારા શબ્દ પર વિશ્વાસ હતો અને તમે જે હિસાબે મને સપોર્ટ કરતા હતા એનાથી હું સેટિસ્ફાઈડ હતો કે ના પ્રિવેસર કે જે ફાઇનલ થશે, કારણ કે તમારો કોન્ફિડન્સ અને તમારી જે લેંગ્વેજ હતી ને શબ્દ એની પર મને વિશ્વાસ હતો અને તમે એ વિશ્વાસ મારો પૂરો કર્યો. તો બધાને સજેસ્ટ કરું, બધા પેરેન્ટ્સને, કે સરને મળે, બિકોઝ ઇંગ્લિશ તો જ કોર્સિસ બહુ ઓછા છે, પણ તો બી સરે મને બહુ હેલ્પ કરી, બહુ ગાઈડલાઇન્સ આપી, ત્યારે મારા આજ વિઝા આવી ગયા છે. આઈ એમ સો હેપી. અને હું બીજા પેરેન્ટ્સોને પણ ગાઈડન્સ કરું કે તમે એક ફેરી મુલાકાત લો. આવું નહીં આવું, મોકલવું નહીં મોકલવું એ અલગ વાત છે, પણ એક ફેરી મુલાકાત લો ઇન્ડો જર્મનની, એ લોકોના વિચાર બદલાશે. હું એવો પૂરો વિશ્વાસ કરું, કારણ કે તમારો જે સ્ટાફ પણ છે ને બહુ સપોર્ટિંગ સ્ટાફ છે, પૂરેપૂરો હેલ્પ કરે છે દિલથી. શું કહેવા માંગશો બીજા પેરેન્ટ્સ ને જે જર્મની જવા માંગે છે, ઇંગ્લિશ ટોટમાં સ્ટડીઝ કરવા માંગે છે આગળ? क्या कहना चाहोगे भाई, बोलिए. તો બધાને સજેસ્ટ કરું, બધા પેરેન્ટ્સને, કે સરને મળે, બિકોઝ ઇંગ્લિશ તો જ કોર્સિસ બહુ ઓછા છે, પણ તો બી સરે મને બહુ હેલ્પ કરી, બહુ ગાઈડલાઇન્સ આપી, ત્યારે મારા આજ વિઝા આવી ગયા છે. આઈ એમ સો हैप्पी. थैंक यू सर. जितना भी भाई एफर्ट है वो फादर साहब का था. आप कितनी बार ऑफिस पे आए हो आप अपने अपने यहाँ पे? मैक्सिमम 3 टाइम में 3 to 4 टाइम्स. तो फादर साहब कितनी बार आए? સર આખો પ્રોસેસ મારો સ્ટુડન્ટ સાથે તો ચાલ્યો જ નથી, જે પ્રોસેસ છે તમારી સાથે જ ચાલ્યો છે. મને તમારા શબ્દ પર વિશ્વાસ હતો અને તમે જે હિસાબે મને સપોર્ટ કરતા હતા એનાથી હું સેટિસ્ફાઈડ હતો કે ના પ્રિવેસર કે જે ફાઇનલ થશે, કારણ કે તમારો કોન્ફિડન્સ અને તમારી જે લેંગ્વેજ હતી ને શબ્દ એની પર મને વિશ્વાસ હતો અને તમે એ વિશ્વાસ મારો પૂરો કર્યો. અને તમે સુરતમાં બીજે કશે પણ કામ નહીં આપ્યું, ઇન્ડો જર્મનમાં કામ આપ્યું, એનું શું કારણ છે સર? એનું રીઝન એ હતું કે મારા ફ્રેન્ડે એના છોકરાને પણ મૂક્યો ને, તો એમને તમારા થ્રુ જ મૂક્યો અને મેં એમના એક જ શબ્દ પર જીલી લીધું કે હું પણ મૂકીશ તો ઇન્ડો જર્મનથી જ મૂકીશ. અને હું બીજા પેરેન્ટ્સોને પણ ગાઈડન્સ કરું કે તમે એક ફેરી મુલાકાત લો. આવું નહીં આવું, મોકલવું નહીં મોકલવું એ અલગ વાત છે, પણ એક ફેરી મુલાકાત લો ઇન્ડો જર્મનની, એ લોકોના વિચાર બદલાશે. હું એવો પૂરો વિશ્વાસ કરું, કારણ કે તમારો જે સ્ટાફ પણ છે ને બહુ સપોર્ટિંગ સ્ટાફ છે, પૂરેપૂરો હેલ્પ કરે છે દિલથી. અને તમને કદી એવું લાગ્યું, તમે મારી ઓફિસ પર વિઝિટ કરી, કદી પણ એક વખત બી એવું લાગ્યું કે તમને હેલ્પ યા ટાઈમ પર સપોર્ટ નથી આવતો, યા હેલ્પ નથી, યા ગાઈડન્સ નથી, યા ગાઈડ કરવા માટે આ લોકો તૈયાર નથી? ના ના, પૂરેપૂરું. હમણાં પણ જ્યારે एंड आपको पूरा प्रोसेस कैसा लगा स्टार्टिंग से एंड तक? आई थिंक बहुत इजी प्रोसेस, Easy, बिकॉज easy. मैंने तो कुछ नहीं किया, ऑल डन बाय यू सर. सो थैंक यू सो मच सर. એકદમ ઇઝી. અને પેમેન્ટ માટે પણ હું એવું નથી માનતો કે મને ટોર્ચરિંગ થયું હોય કે ભાઈ પહેલા પૈસા આપો કે આ આપો, ટોર્ચર નહીં. પેમેન્ટ તો મને નથી લાગ્યું કે ક્યારે તમે લીધા એ મને ખ્યાલ જ નથી, કારણ કે બધી જે ફી ભરાવી એની હાથે જ તમે કવર કરી દીધું, મને તો એનો અંદાજ જ નહીં હતો. ખરેખર બહુ સારું.